ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો। સવારમાં જો એક બાજુ નાસ્તો બનતો હતો ને એક બાજુ નાસ્તો ચાલુ હતો। દ્રષ્ટિ બનાવતી જતી હતી ને જયદીપને હું બે નાસ્તો કરવા બેસી ગયા હતા। નાસ્તો થઈ ગયો એટલે દ્રષ્ટિએ કચરા પોતાનું કામ હાથમાં લઈ લીધું હતું ને જયદીપ પણ થોડી ઘણી મદદ કરાવતા, કેમ કે આજે અમારે જવાનું હતું હોસ્પિટલ, મારે થવાનું હતું દાખલ। એટલે અમે બધા કામ કરીને ફ્રી થયા। મેં રેપિડો કરાવી લીધો હતો બુક અને હું શેરીમાં એની રાહ જોતી હતી। ત્યાં તો આ દાદા આવી ગયા। ઘડીક તો ખબર જ ન પડી કે શું કરતા હતા। જોતામાં આવું કંઈક કરતા હતા ત્યાં બધા નાના છોકરા ભેગા થઈ ગયા। પછી ખબર પડી ઠેક આ તો મદારી છે, પોતાનો ખેલ બતાવવા આવ્યા છે। અને થોડીક વારમાં છોકરાને બધા ભેગા થઈ ગયા અને દાદા બધાને બહુ જોરથી કંઈક બોલતા હતા। મને તો કંઈ સમજાતું નહોતું કે થોડીક જ વારમાં એને તો એના પિટારામાંથી નાગ ને નાગણીને આવું બધું કાઢ્યું અને કે દર્શન કરી લો કે બહુ સારું થશે ને એવું બધું બોલતા હતા। ત્યાં જ અમારો રેપિડો પણ આવી ગયો હતો। અમે ત્રણેય નીચે આવી અને રેપિડોમાં બેસીને પહોંચી ગયા હતા હોસ્પિટલ પહોંચ્યા ત્યાં તો અમને અમારો બેડ પણ સોંપી દીધો હતો। થોડીક જ વારમાં મને એડમિટ કરવાની હતી, કેમ કે હજુ ડૉક્ટર આવ્યા ન હતા, ડૉક્ટર વિઝિટમાં હતા। પછી ડૉક્ટર આવ્યા ત્યાં મને ચેકઅપને કરી અને મને કરી દીધી હતી દાખલ। અને આઈસીયુ રૂમ હતો એટલે અંદર તો કોઈને રહેવા દે નહીં। જયદીપને દ્રષ્ટિ હતા તે બંનેને બહાર બેસાડ્યા હતા। થોડીક વાર થયું તો ભાઈ પણ આવ્યો હતો પણ એને થોડીક જ વાર અંદર રહેવા દીધો। પછી બધા બહાર હતા। આઈસીયુ વોર્ડમાં કોઈને રહેવા દેતા નહોતા ને આખો રૂમ ખાલી હતો। હું એક જ હતી અને ત્યાં ડૉક્ટર હતા એ હતા। તે થોડીક વારે મને પૂછતા હતા કે કેમ છે, કેમ કે આટલો બધો હેવી હતો, જડીને સૂટ નહોતો, થોડીક વાર તો કરવો પડ્યો હતો પણ પછી વાંધો ન આવ્યો। આખો દિવસ ચાલતું રહ્યું, આખો રૂમ ખાલી હતો। થોડીક વાર થયું ને ત્યાં એક દાદાને પણ એડમિટ કરવાના હતા તો થોડીક વારમાં એ પણ આવી ગયા હતા। એક્ઝેક્ટ મારી સામેના બેડમાં આવ્યા હતા। એને પણ મારી જ જેમ નસોનો પ્રોબ્લેમ હતો। જેમ સોય ચડાવતા હતા એમ બ્લડ બહુ જ ચાલુ થઈ જતું હતું કે એને પછી બીજા હાથમાં ચાલુ કર્યું ને એને દાખલ કરી અને અમારે થઈ ગઈ રજા। અમે આવી ગયા રેપિડો બુક કરીને ઘરે આવીને હું સૂતી હતી તો દ્રષ્ટિ વિડીયો ઉતારતી હતી, જો તારે ગળે બાટલો ચડાવ્યો ને ત્યાં કેવું થાય છે। બંને સાડા બંનેવીએ નક્કી કર્યું કે આજ તો આઈસ્ક્રીમ ખાધા વગર સૂવું જ નથી। પછી તો શું થાય, બ્લિંકિટમાંથી મેં બધા માટે પૌષ્ટિક ઓર્ડર કરી અને પૌષ્ટિક આવતામાં તો જો સાવ ઓગળી ગઈ, પણ કાંઈ નહીં, ખાવાની એવી મજા। ત્યાં 10:30-11 જેવું થઈ ગયું હતું। અમે પૌષ્ટિક ખાઈને સૂઈ ગયા। ગુડ નાઇટ।